બીક એને હોય કે જેની પાસે તળિયું ન હોય, બીક એને રાખવાની જેની પાસે તળિયું હોય. કે સુરતના આંગણે પણ જે આખી આ ફોજ દેખાય છે, આ ફોજ ઉપર ગૌરવ છે. નમસ્કાર મિત્રો, જયેશ રાદડિયાનો વળતો ખા, ટાઢા પાણીએ ખસ કાઢવાની વાતને લઈને ફરી શું કહ્યું? છેલ્લા લાંબા સમયથી એ વાત ચર્ચાઈ રહી છે. છેલ્લા લાંબા સમયથી જયેશ રાદડિયાનું જે કદ હતું ગુજરાતમાં, એ કદને લઈને સવાલો થતા રહ્યા છે. કેટલાય લોકો તેવું પણ કહેતા રહ્યા છે કે વિસાવદરમાં શું થયું, શું જયેશ રાદડિયાનો કરંટ ના ચાલ્યો? કેટલાય લોકો તેવું પણ કહેતા રહ્યા છે કે જયેશ રાદડિયા સામે જે કરવાનું હતું એ તમામ આયોજનબદ્ધ રીતે વિસાવદરમાં થયું. વિસ્તારથી વાત કરવી છે વિઠ્ઠલભાઈ રાદડિયાની 6ઠ્ઠી પુણ્યતિથિ. આ 6ઠ્ઠી પુણ્યતિથિમાં અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા. ફક્ત જેતપુર નહીં, પરંતુ આ જેતપુર સિવાય રાજકોટ હોય, જુનાગઢ હોય, જામનગર હોય, અલગ અલગ વિસ્તારમાં, સુરત સહિતના વિસ્તારોમાં અલગ અલગ કાર્યક્રમો થયા. જયેશ રાદડિયાએ બ્લડ ડોનેશન સહિતના જે સેવાકીય કામો કરવામાં આવે છે, તમામ કામો શરૂ રાખ્યા. વાત એ છે કે તેમણે આ પુણ્યતિથિમાં અલગ અલગ મુદ્દે વાત કરતા કરતા એ વાત પર આવ્યા અને ફરી કહ્યું કે આ કાંડામાં તાકાત છે, ત્યાં સુધી કામ કરતો રહીશ, અને જેનું તળિયું ન હોય ને એને ડરવાની જરૂર હોય. એટલે તેનો કહેવાનો અર્થ એ હતો, જયેશ રાદડિયાનો કહેવાનો અર્થ એ હતો કે મારી પાછળ તો એક આખો સપોર્ટ છે, મારી પાછળ તો વાવેલું છે મારા બાપાએ. મારા પિતાજીના વિઠ્ઠલભાઈ રાદડિયાના કામ બોલે છે, એમણે કરેલા કામો, અને ત્યારબાદ મારી સેવાકીય પ્રવૃત્તિથી હું તો ટકી રહીશ, પણ ડરો તમે, કારણ કે તમે હજુ ઉગીને ઊભા થયા છો. આ એનો કહેવાનો અર્થ હતો. મૂળ વાત એ છે કે વિસાવદરની પેટા ચૂંટણી તમને યાદ હશે. આ પેટા ચૂંટણીમાં જયેશ રાદડિયા પર મોટી જવાબદારી હતી. કિરીટ પટેલને જીતાડવાના હતા. કિરીટ પટેલ અને જયેશ રાદડિયા બંને મિત્રો, બંને સહકાર ક્ષેત્રમાં પણ સાથે આવ્યા. કિરીટ પટેલ પાછા વિઠ્ઠલભાઈ રાદડિયાના માણસ પણ ખરી, અને તેમની માટે તેણે ઘણી સેવાઓ પણ કરી. આ કિરીટ પટેલ ની ટિકિટ પછી જાહેર થઈ, એ પહેલા જયેશ રાદડિયાએ જવાબદારી સંભાળી હતી. કહેવામાં આવતું હતું કે જયેશ રાદડિયાએ કિરીટ પટેલને ટિકિટ મળે એ માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા, અને કિરીટ પટેલ પણ ભારતીય જનતા પાર્ટીમાં એક સારું એવું વર્ચસ્વ ધરાવે છે, તો એ ટિકિટ લઈને આવી ગયા. વાત એ હતી કે તેઓ લડ્યા, પરંતુ હારી ગયા. જ્યારે ટિકિટ મળી ત્યારે એક ચર્ચા શરૂ થઈ હતી કે ભારતીય જનતા પાર્ટી અને ભાજપની અંદર રહેલા તેના વિરોધીઓ ટાઢા પાણીએ ખસ જયેશ રાદડિયાનો કાઢશે. જયેશ રાદડિયાના પાટીદાર સમાજમાં રહેલા વિરોધીઓ વિસાવદરમાં બદલો લેશે. વાત એ છે કે એક તરફ જયેશ રાદડિયાને જવાબદારી પણ આપવામાં આવશે, અને બીજી તરફ તેને માથે રહીને હરાવવામાં પણ આવશે, જેના કારણે તેનું જે કદ ગુજરાતમાં વધી રહ્યું હતું તેને અસર પડે, અને લોકો કહે કે જયેશ રાદડિયા એના વિસ્તારમાં ચાલે. એ બધી વાતો ખોટી છે કે બીજા વિસ્તારમાં પણ ચાલે. જોકે પરિણામ મહત્વનું હોય છે, અને એ સાબિત પણ થયું. હવે જયેશ રાદડિયા પર સવાલો થઈ રહ્યા હતા, અને જયેશ રાદડિયાએ આ પુણ્યતિથિ પર આ વાત કરી, કહેવાય છે કે એનો જવાબ આપ્યો. વિસ્તારથી વધુ વાત કરીએ, પરંતુ આ પહેલા આપ એ સાંભળો કે એ પોતાના ભાષણમાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં શું બોલ્યા હતા. આજના આ ભવ્ય કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત અહીંયા પધારેલા સૌ મહાનુભાવો, સમગ્ર સુરતમાંથી પધારેલા સૌ વડીલો, યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો, મારા પિતા શ્રી વિઠ્ઠલભાઈની 6ઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ, અને આ પુણ્યતિથિના અનુસંધાને 6 દિવસ દરમિયાન અનેકવિધ સેવાકીય કાર્યક્રમો અત્યારે ચાલી રહ્યા છે. લગભગ 177 થી વધારે સ્થાન ઉપર બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને અનેક સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્યક્રમો જ્યારે ચાલી રહ્યા છે, તેના ભાગરૂપે આજે સુરત ખાતે તાપી રક્ત સેતુ અને સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન લગભગ સવારથી આજનો આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, અને અત્યાર સુધીની અંદર 1000 થી વધારે બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું છે. હું જોતો આવું છું કે છેલ્લા ઘણા દિવસથી આ કાર્યક્રમોની અત્યારે તૈયારીઓ થઈ રહી હતી, અને
સુરત હોય કે અન્ય કોઈ પણ જગ્યા ઉપર અનેકવિધ સંસ્થાઓ અલગ અલગ સમાજ દ્વારા એક નિસ્વાર્થ ભાવે આ સેવાકીય પ્રવૃત્તિના આયોજન અને આ 6 દિવસના કાર્યક્રમો હું માનું છું કે મારા માટે અને મારા પરિવાર માટે ગૌરવની વાત છે. કારણ કે એટલા માટે કે 6 વર્ષ પછી પણ નિસ્વાર્થ ભાવે આયોજન કરવું. કારણ કે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર અલગ અલગ આયોજકો અલગ અલગ સંસ્થાઓ જે પ્રમાણે નિસ્વાર્થ ભાવથી આયોજન કરી રહી છે એ બતાવે છે કે 6 વર્ષના સમયગાળા પછી પણ વિઠ્ઠલભાઈની કામગીરીને આજે સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ સંસ્થાઓ હોય, અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર હોય, જિલ્લાની અંદર કે તમામ સમાજ દ્વારા આજની તારીખે પણ યાદ કરવામાં આવી રહી છે. મેં કીધું કે એટલા માટે મારા માટે અને પરિવાર માટે આ ક્ષણ એ ગૌરવની વાત છે. અને હું કાયમી માનતો હોઉં છું કે સમાજનું અને ખાસ કરીને ખેડૂતોનું એટલું બધું ઋણ અમારા પરિવાર ઉપર છે. નહીતર એક જગ્યા ઉપર અમારો વિસ્તાર હોય તો જેતપુર અને કરનાની અંદર કાર્યક્રમ થાય સ્વાભાવિક છે. પણ આજ સવારથી હું જોતો હોઉં છું ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર અને અત્યારે સુરત. કાલે સવારથી જુનાગઢ જિલ્લાના તાલાળાથી ચાલુ કરીને આખો જુનાગઢ જિલ્લો, પછીના દિવસે 29 તારીખે રાજકોટ જિલ્લો, જામનગરમાં ગઈકાલે હતો. આવી રીતે અલગ અલગ જિલ્લા મથકોમાં 177 થી વધારે સ્થાન ઉપર કાર્યક્રમ કરવા એ બતાવે છે કે તમારો સહકાર, તમારો પ્રેમ અને જે રીતે આટલા વર્ષો પછી પણ એક આ સંબંધ પરિવારની માફક જળવાઈ રહ્યો એ મારા માટે ગૌરવની વાત છે. આજે અભિનંદન આપું છું તમામ આયોજકોને કે જે પ્રમાણે નિસ્વાર્થ ભાવે આ કેમ્પનું આયોજન કર્યું છે. તમારો સૌનો આભાર વ્યક્ત કરું છું. આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર 1000 થી વધારે બોટલ બ્લડ અને હજી પણ સાંજે 10 વાગ્યા સુધી કેમ્પ ચાલુ છે. તમામ રક્તદાતાઓનો પણ આ તકે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ને જ્યાં સુધી આ કાંડાની અંદર તાકાત છે ત્યાં સુધી કીધું કે વિઠ્ઠલભાઈએ આપેલો વારસો કદાચ ગમે કોઈ પ્રયત્ન કરતા હશે તો એ વારસો મજબૂત રીતે મેં જાળવી રાખ્યો છે. તમારા જેવા અનેક યુવાન મિત્રોના સહકારથી આ વારસો આવનારા દિવસોમાં પણ જાળવી રાખશે. કારણ કે અનેક લોકોને ન પણ ગમતું હોય, અનેક લોકો એને મજા ન પણ આવતી હોય, પણ કીધું કે મજબૂત આપેલો વારસો ને જ્યાં નિસ્વાર્થ ભાવે કાયમી માટે સેવા થતી હોય અને એટલા માટે 6 દિવસના કાર્યક્રમો રાખીને તમામ કેમ્પ ઉપર મેં પહોંચવાના આ વખતે પ્રયત્નો કરવાનો છું. 31 તારીખ સુધીના કેમ્પની અંદર તમામ કેમ્પની અંદર એક તાલુકા મથકો પર જઈ અને જે નિસ્વાર્થ ભાવે જ્યાં કામ કરી છે તેને બિરદાવવાના હું પ્રયત્નો કરું છું. અને બીક એને હોય કે જેની પાસે તળિયું ન હોય, બીક એને રાખવાની જેની પાસે તળિયું. કે સુરતના આંગણે પણ જે આખી આ ફોજ દેખાય છે, આ ફોજ ઉપર ગૌરવ છે. આ વર્ષોનો સંબંધ અને જાળવી રાખ્યો છે ને કીધું કે તાકાત છે ત્યાં સુધી જે સેવાકીય પ્રવૃત્તિઓ રાજનીતિ સિવાયની, રાજનીતિ તો અમારો પાઠ છે, રાજનીતિ સિવાયની સેવાકીય પ્રવૃત્તિઓ જે વારસામાં આવી છે, તાકાતથી નિભાવી છે. નિભાવી એટલું નહીં, બોલ્યા છે એટલું નહીં, સમયનું પરિણામ પણ આપતા આવ્યા છે. અને આવનારા દિવસોમાં પણ મજબૂત રીતે આ સેવાકીય વારસાને આગળ વધારવાના હું 100% પ્રયત્નો કરીશ. વિશેષ નહીં કહેતા ફરીથી તમામ આયોજકો, ખાસ કરીને અમારે મયુરભાઈની ડુંગરાણીની આખું ગ્રુપ એને આ કેમ્પની અંદર સહભાગી થયા છે. અમારી જેતપુરની ટીમ હોય, જામકરણાની ટીમ હોય કે અલગ અલગ સંસ્થાઓ કે જે આ કેમ્પની અંદર સહયોગી બની અને જે પ્રમાણેનું આયોજન કર્યું છે તમામનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ને કેમ્પને સફળ બનાવવા માટે સમગ્ર સુરતમાંથી જે સંસ્થાઓને ખાસ કરીને રક્તના દાતાઓ જેને બ્લડ ડોનેટ કર્યું છે આજે તમામનો પણ આભાર વ્યક્ત કરી અને મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. આપણે સાંભળ્યું કે જયેશ રાદડિયા શું બોલ્યા. તમે જુઓ કે રાજકારણમાં બધું થતું રહે, રાજકારણમાં કોઈ પણ વ્યક્તિ હારી શકે,
કોઈની પર મોટી જવાબદારી હોય તો એ જીતાડવામાં અસફળ પણ રહે. એટલે હું એ કહી રહ્યો છું કે મોટા મોટા દિગ્ગજો પણ ચૂંટણી હારી ચૂક્યા છે. આપણે ત્યાં ઇન્દિરા ગાંધી પણ ચૂંટણી હારી ચૂક્યા છે. એ સિવાય ભારતીય જનતા પાર્ટીના પણ તમે મોટા મોટા સ્મૃતિ ઈરાની સહિત રાહુલ ગાંધી સહિતના તમે ચહેરા લઈ લો તો મોટા મોટા ચહેરાઓ હારેલા છે. પણ વાત એ છે કે એ રાજકારણનો એક ભાગ છે. 100% એ પ્રવૃત્તિથી એ ચૂંટણી પછી તમારી છબીને અસર થતી હોય છે. જો તમે અમુક સમય પછી પરિણામ ના બતાવો, અમુક સમય પછી તેમાંથી બહાર ન આવો તો પછી લોકો તમને ગણતા હોય છે કે ભાઈ હવે એ મજબૂત એટલો નથી રહ્યો. જયેશ રાદડિયા વિસાવદરની ચૂંટણી જીતાડવામાં અસફળ રહ્યા. ત્યારબાદ સવાલો એ જ હતા કે જયેશ રાદડિયા શું હવે એટલા મજબૂત નથી. જ્યારે ગોપાલ ઇટાલિયા જીતીને બહાર આવ્યા ત્યારે ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ કરી હતી. મને યાદ છે કે સવાલ પૂછ્યો હતો મેં અને પૂછ્યું હતું કે જયેશ રાદડિયાએ કહ્યું હતું કે આ બધું મતદાન પછી આ દુકાન બંધ થઈ જશે આમ આદમી પાર્ટીની. તો ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું હતું મિત્રો? ત્યારે એમણે કહ્યું હતું ભગવાન બધાનું ભલું કરે, આપણે કોઈને કંઈ નથી કહેવું. એટલે કદાચ આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયા બધાને ખબર છે કે જયેશ રાદડિયા કેટલા મજબૂત નેતા છે અને તે કેટલું નુકસાન પણ કરી શકે. જ્યારે બોલવાનું હતું ત્યારે બોલી લીધું, ત્યારબાદ વાત પૂરી. પણ જ્યારે વિસાવદર આજુબાજુના વિસ્તારમાં ખાતરની અછત પડે, આજુબાજુના વિધાનસભામાં જ્યારે ખાતરની અછત પડે, જેમ કે છેલ્લે અમરેલીમાં એક ખાતરની અછત પડી એનો વિડીયો વાયરલ થયો, તો ત્યારે લોકો કહેવા લાગ્યા કે જયેશ રાદડિયાને કહો. એટલે કે આ પ્રકારની ચૂંટણીમાં તમે આપેલા નિવેદનો, કેટલી બાબતો પછી તમને અમુક વર્ષો સુધી ટ્રોલ કરતી હોય છે. જેમ કે કિરીટ પટેલે પોતે પેરિસ જેવા રસ્તાની વાત કરી હતી, તો આજની તારીખે પણ પેરિસના રસ્તા એટલે કિરીટ પટેલ યાદ આવે, વિસાવદર યાદ આવે. એટલે કે આ સ્થિતિ છે, આ વાત છે. જોકે જયેશ રાદડિયાએ જવાબ આપ્યો છે. આવનારી ચૂંટણી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી. જોઈએ જયેશ રાદડિયા એ વિસ્તારમાં શું ઉકાળે છે. મહત્વની વાત એ છે કે તમે દિગ્ગજ નેતા, તમે પ્રદેશના મોટા નેતા ત્યારે ગણાવ, પાર્ટીના મોટા નેતા ત્યારે બની શકો જ્યારે તમે તમારા વિસ્તારમાં તો આરામથી જીતી જાઓ, પરંતુ તમે આજુબાજુના વિસ્તારના ધારાસભ્યોને પણ પોતાના દમ પર જીતાડવાની સક્ષમતા ધરાવો. જયેશ રાદડિયા વિસાવદરમાં જીતાડી દેશે તેવી વાત હતી, પરંતુ ન જીતાડી શક્યા. એટલે એ જે એમને મેળવવાનું હતું એ જે પછી કહી શકે કે તમે જોયું ને, એ હવે નહીં કહી શકે. હવે એને પરિણામ બતાવવું પડશે 27માં, એની આજુબાજુની વિધાનસભામાં પણ અન્યોને જીતાડીને પ્રચાર કરીને જોઈએ શું થાય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો, આ માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.